ગાંધીનગરમાં ઠાકોર સમાજના મહાસંમેલનનું કાઉન્ટડાઉન। ઠાકોર સમાજના અભ્યુદય મહાસંમેલનને માત્ર 12 કલાક જ બાકી છે। આજે રાત્રે 3 વાગે ગાંધીનગરમાં યોજાવાનું છે અભ્યુદય મહાસંમેલન। શૈક્ષણિક ક્રાંતિના ઉદ્દેશ્યથી અલ્પેશ ઠાકોરે આ અભ્યુદય મહાસંમેલન બોલાવ્યું। રામકથા મેદાનમાં 2 લાખ લોકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે। દરેક રાજકીય પક્ષના ઠાકોર સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહેશે। જિલ્લા તાલુકા મુજબ સંમેલનમાં આવનારા લોકો માટે બેઠક વ્યવસ્થા પણ નિશ્ચિત કરવામાં આવી। મુખ્ય 8 આગેવાનો સંમેલનમાં ઠાકોર સમાજના લોકોને સંબોધન કરશે। ગુજરાત રાજ્યની અંદર વસતા ઠાકોર સમાજના લોકોની અંદર શૈક્ષણિક ક્રાંતિ આવે તેવા હેતુથી ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે અભ્યુદય મહાસંમેલન બોલાવ્યું છે, જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આજે રાત્રે 3 વાગે આ સંમેલન બોલાવવામાં આવ્યું છે, જેની અંદર તમામ રાજકીય પક્ષો એટલે કે ગુજરાતની જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, આ તમામ ત્રણેય પક્ષોમાંથી ચૂંટાયેલા રાજકીય પ્રતિનિધિઓ, પછી તે સાંસદ હોય, ધારાસભ્ય હોય, તાલુકા જિલ્લા નગરપાલિકા કે મહાનગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યો હોય, એ તમામને આમંત્રિત કરવામાં આવ્યા છે અને મોટે ભાગે આ તમામ ઠાકોર સમાજના અગ્રણીઓ એ ઉપસ્થિત રહેશે। 2 લાખ જેટલા ઠાકોર સમાજના લોકો આ રામકથા મેદાન કે જે ગાંધીનગરના સેક્ટર 11ની અંદર આવેલું છે ત્યાં પહોંચે એ પ્રકારેનો અંદાજ રાખી અને એ મુજબની વ્યવસ્થા દ્રશ્યની અંદર જોઈ શકાય એ મુજબ કરવામાં આવી છે। અલગ અલગ જિલ્લા અને તેના તાલુકામાંથી આવતા લોકોની બેઠક વ્યવસ્થા અત્યારથી જ સુનિશ્ચિત કરી દેવામાં આવી છે। પરિણામે કોઈપણ પ્રકારની અગવડ આવનારને ના પડે કે કોઈપણ પ્રકારની અહીંયા મુસીબત ઊભી ના થાય, કોઈ અડચણ ના આવે એ પ્રકારેની વ્યવસ્થા કરેલી છે। વિશાળ સ્ટેજ બનાવવામાં આવ્યું છે અને સ્ટેજની બંને તરફ મોટી LED પણ લગાવવામાં આવી છે। LED વોલ પણ તૈયાર કરવામાં આવી છે, જેથી દૂર બેસેલા અને ક્યાંક સાઈડમાં બેસેલા લોકોને પણ સ્ટેજ ક્લિયર દેખાઈ શકે। 8 લોકો કે જે ઠાકોર સમાજની અંદર વર્ચસ્વ ધરાવે છે અથવા તો સાંસદ છે, મંત્રી છે, ધારાસભ્ય છે, એવા 8 લોકોના અહીંયા સંબોધન થવાના છે। એટલે આજે રાત્રે 3 વાગે ગુજરાતના ઠાકોર સમાજના જે 2 લાખ જેટલા લોકો આવશે તેને 8 લોકો સંબોધન કરશે અને એ પ્રકારેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। જે તૈયારીઓ ચાલી રહી છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, કારણ કે હવે ગણતરીના કલાકો અભ્યુદય મહાસંમેલનને બાકી રહ્યા છે। કેમેરામેન પિયુષ લેવા સાથે હિરેન રાજગુરુ, ABP અસ્મિતા, ગાંધીનગર।